દીપક આપનો દોસ્ત આપણે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના, રાજસ્થાનના, મહારાષ્ટ્રના આરટીઆઈ કાર્યકર મિત્રોનું 2022માં જે રીતે આપણે સુરતમાં મહાસંમેલન બોલાવ્યું એવું 2024માં બોલાવવા જઈ રહ્યા છીએ. હાલની તારીખમાં લગભગ 900 મિત્રોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. હવે આપણે 2024 પૂર્ણ થાય એ પહેલાં યુદ્ધના ધોરણે આ લગભગ 15-20 દિવસમાં સંમેલનની તડામાર તૈયારી કરવા માટે અમે જઈ રહ્યા છીએ. અને અમો સુરતના સૌ આરટીઆઈ એક્ટિવિસ્ટ મિત્રો, આપણી આરટીઆઈ એક્ટ રિફોર્મ મુવમેન્ટ ઇન્ડિયા આર્મીના મિત્રો તરફથી અને મારા તરફથી હું આપ સૌને ખાસ હાર્દિક અપીલ કરું છું કે આપ અચૂક સુરત પધારજો અને આપણી સંગઠનની શક્તિ દીપાવજો. સંગઠન વગર સફળતા નહીં મળે. આપણે જોઈ રહ્યા છીએ આપણા અધિકારો, આપણું સંવિધાન, આપણા રોજબરોજના કામ કેવા વિલંબમાં પડી રહ્યા છે. ખરેખર આપણો માહિતી અધિકાર એ આપણા લોકશાહીનો ધબકાર છે. જ્યાં સુધી આપણે જાણીશું નહીં ત્યાં સુધી આપણે કંઈ પ્રાપ્ત નહીં કરીએ. જાગીશું તો જ જીવી શકીશું એવો આ જમાનો છે. મિત્રો, નિષ્પક્ષ, નિષ્પૃહ, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર, કોઈ પણ પક્ષ, પાર્ટી, પંથ, વર્ણ, સંપ્રદાયના ભેદભાવ વગર ફક્ત સમર્પણની ભાવનાથી આ સંમેલન દીપાવજો. અમે અમારો ખોળો પાથરીને આપ સૌને આમંત્રણ પાઠવ્યું છે. દીપક પટેલ, આર્મી સંસ્થાના સૌ મિત્રો વતી હું એક સંયોજક છું. આપણી સંસ્થામાં કોઈ પ્રમુખ મંત્રી નથી. આપણે છેલ્લા 4 વર્ષથી આપણી સંસ્થા ચલાવીએ છીએ. આપણે કોઈને પ્રમુખ મંત્રીના હોદ્દા વેચ્યા નથી ને વેચવાના પણ નથી. જેવો હું એવા આપ, જેવા આપ એવો હું. મારા સૌને વંદન. માહિતી અધિકાર